શું નામ છે મારા ભાઈ તમારું? નઝીર કાદર કબીરાણી, કયા ગામ રહેવાનું? સિડોગર, સિટી કઈ પડે બાજુમાં? સોમનાથ, વેરાવળ. બરાબર. હવે તમને શું તકલીફ હતી મારા ભાઈ? પાછળ મણુકાની નસો દબાતી હતી. બરાબર. નસું કેના નીચે દબાતી હતી? મણુકાની છે. મણકાની નીચે. બરોબર. આ કેટલા મહિનાની તકલીફ હતી તમને? 2 મહિના. ઉતાળું બોલો. 2 મહિના. બરાબર. અને અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો, ઉતાળું. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું ભઈલું તમને? સારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 20 પહેલો મહિનો 2026. હવે એમના ભેરા એમના ભાઈ આવ્યા છે, એમના પપ્પા પણ આવેલા છે. આપણે એમનાથી પૂછી લઈએ કે આ ભાઈને પહેલાં કેવી તકલીફ હતી અને અત્યારે કેવી રીતે શું કરી શકે છે. એ આખી આપણી 18 સમાજને જણાવે અને કામ આવે. શું નામ છે ભાઈલું તમારું? પાવસી. આખું નામ બોલો. પાવસી નવુબા રાઠોડ. બરોબર. કયા ગામ રહેવાનું? વેરાવળ, સોમનાથ. બરોબર. હવે આ ભાઈ શું થાય તમને? મિત્ર છે. ઉતારું બોલતા રહો, ઉતારું. મિત્ર છે, મિત્ર. બરોબર. આ ભાઈને શું તકલીફ હતી? 1 થી 10 સુધી કહી દો. તકલીફ કેવી પડી અને અત્યારે કેટલા ટકા ફેર પડી એમ? કમરમાં મણકાની નસ દબાતી હતી. બરોબર. અને અહીંયા 3 ધક્કા ખાધા એટલે અત્યારે 100% રિઝલ્ટ મળી ગયું છે. કામ બહુ સારું છે. બરોબર. એમને પહેલી વાર લાયા ત્યારે કેવી રીતે લાયા હતા? 2 જણા ઉચકીને લાયા હતા. ઉપાડીને. ઉપાડી. અને અત્યારે એની રીતના હાંડા આવે છે. બરોબર. અત્યારે બધું કામ કરી શકે છે? હા, બધું કામ કરી છે. હે, બધું કામ કરી છે. બરોબર. અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. હે, 100%. ઉતારું બોલો, ઉતારું. 100%. અમારું કામકાજ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત, એક નંબર કામ. સરસ. લો, શું નામ છે દાદા તમારું? કાદર હસન કબીરાણી. બરોબર. આ શું થાય ભાઈ? મારો દીકરો છે. બરોબર. દીકરાને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. અને પેલા કેવી તકલીફ હતી ઈ જણાવો. પેલા તો બહુ રેડું પાડતો હતો. હેડી શકતો તો? બહુ તકલીફ હતી. એમ. અને અત્યારે બધું રેડી થઈ ગયું. અત્યારે બધું કામ કરી શકે છે? બધું એમ. ગાડી પણ આપે છે. એમ. પેલા ગાડી આપતો તો? હા. પેલા ગાડી આપતો તો ભાઈ? પહેલા હે? નહોતો આપતો. અત્યારે કમ્પ્લીટ બધું કામ કરે છે. એમ. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આપણી સમાજને જણાવો અમારું કામકાજ કેવું છે? સરસ. હે, સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો દાદાએ. એમનો છોકરો છે અને એમનો છોકરો અત્યારે 100% ફેર પડી ગયો. એટલે દાદાની આપણને દુઆ મળશે અને આપણાના આવા વડીલોની પણ આપણને દુઆ મળશે. એટલે મિત્રો કીધું છે, એક આપણા બાપ દાદાની કહેવત છે કે પૈસાથી ક્યારે દુઆ ખરીદાતી નથી અને પૈસાથી ક્યારે આશીર્વાદ મળતા નથી. સાચી વાત ને ભાઈ? હા. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. હવે આપણે ભાઈને પૂછું કે અંજાર કેટલી વખત આવ્યા હતા મારી જોડે? 3 વાર. 3 વખત. 3 વખત આ ભાઈ આવ્યા. 15 દિવસના કોર્સ કર્યા. કેટલા મહિના થયા? 1.5 મહિના. આ 1.5 મહિનામાં કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. એટલે મિત્રો કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે. એટલે મિત્રો આ વિડીયો સોમનાથ વેરાવળનો છે અને સોમનાથ વેરાવળ વાળા જેટલા પણ જોવો આ વિડીયોને શેર કરજો. આ વિડીયો 18 આપણી વરણને કામ આવશે. શેના માટે બનાવ્યો છે કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવશે. અને મિત્રો મારું કહેવાનું એ છે આપણી 18 વરણને કે મિત્રો ગોળીયું ક્યાં સુધી તમે પીશો? એટલે મિત્રો ગોળીયું પીવાની બંધ કરો અને દેશી ઈલાજ ચાલુ કરો. તમારી ઉંમર 100 વર્ષની થશે. આ ભાઈ પહેલા દવાખાને ગયા હતા, ડોક્ટરે શું કીધું તમને? ઓપરેશન કરવું પડશે. અને અત્યારે થઈ ગયું સારું. વગર ઓપરેશન થઈ ગયું ને? હા. અને અત્યારે પહેલા ગાડી ચલાવતા હતા, નહીં. અત્યારે હલાવું. સોમનાથથી ગાડી ચલાવીને આવ્યા ને? હા. બોલો. હા. હા એમ. એટલે મિત્રો જેટલું હું બોલું છું ને એટલી મારી દેશી દવામાં દમ છે. અને મિત્રો મારી મુલાકાત ના કરી હોય તો અનવરભાઈ વૈદ્યની મુલાકાત કરી જુઓ અને મારી દવા એકવાર વાપરી ચૂકો, ખાતરી કરી ચૂકો તો તમને અનુભવ થશે મારો. અને પછી અનુભવ કરી અને પછી મારી જોડે આવજો. કેમ કે મારી જોડે
અમેરિકા, કેનેડા, આજે વિચાર કરો કે કેનેડામાં, અમેરિકામાં સારા સારા સર્જન ડૉક્ટરો છે, તો પણ અમેરિકાથી, કેનેડાથી અહીંયા મારી જોડે દવા લેવા આવે છે. શા માટે આવે છે? કે દેશી દવા પહેલાંય હતી, મારા બાપ દાદા કહેતા હતા, અને અત્યારે પણ દેશી દવાનો એટલો પાવર જ છે. એટલે મિત્રો, મારી દેશી દવા છે એ શુદ્ધ અને સહકારી છે, કેમિકલ વગરની. એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય, દુઃખ આવે ઘોડા વેદે અને દુઃખ જાય કીડી વેદે. જેમ મારી દવા વાપરો, મહેનત કરો, તો તમને 100% રિઝલ્ટ મળશે. મિત્રો, લાખો હજારો માણસો દવા વાપરી ચૂક્યા છે, અને હજારો માણસો સારા સારા આ ખુરશી ઉપર બેસીને જતા રહે છે. મોટા મોટા હસ્તી, મોટી મોટી હસ્તીઓ બેસીને જાય છે. અમે એક વિડીયો બનાવો છે પ્રેમથી, કોઈ જબરજસ્તી બનાવવામાં આવતું નથી. કેમ કે લોકોનું ભલું કરવામાં અમે રાજી છીએ. શેના માટે ભણા? કોઈના દુઃખ દૂર કરવા માટે. હા, એટલે કોકના માટે હંમેશા દુઃખમાં દૂર થાય એના માટે રાજી રહેવાનું. એટલે ઉપરવાળો હંમેશા આપણી ઉપર રાજી રહેશે. એટલે અમારો એક નિયમ છે કે ના જાતિ કે ના ભાતિ, મોટી વસ્તુ એ છે, અમારો ધર્મ એક જ છે, માનવતા. એટલે મિત્રો, માનવતા ધર્મ લઈને હાચવીને હેડશો તો બહુ તમને મજા આવશે. આપણી 18 વર્ષને ખાસ જણાવવાનું કે મોટો માનવતા ધર્મ છે. એટલે મિત્રો, મારી દેશી દવા શુદ્ધ અને સહકારી છે. અને બીજી વાત એ કહું કે મારી દવા શું શું કામ આવે છે એ બધાય મિત્રો ધ્યાનથી સાંભળી લો. કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે, ભલે 50 થી 60 વર્ષ સુધીનો હોય. અને ઘણા લોકો મને એમ કે સાહેબ, ઘૂંટણના ઘસારાના રિપોર્ટ બનાવ્યા, ફાઇલ બનાવી છે, અને રિપોર્ટની અંદર આવ્યું છે જગ્યા થઈ ગઈ છે. મિત્રો, આ જગ્યા થઈ ગઈ હોય કે ઘૂંટણમાં ઘસારો થઈ ગયો 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે, એકદમ દેશી દવા. અને મિત્રો, બીજી વાત એ કહું, સંધિવા હાથે હાથા પકડાય એની દેશી દવા કરી આપવામાં આવશે. અને ઠેઠ મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની સ્નાયુ નસ કહેવાય, મણકાની નીચે દબાતી હશે, એની સારવાર કરી આપવામાં આવશે. અને એડી, પેની, બળતરા પગના તળિયા થતા હશે, એની પણ સારવાર કરી આપવામાં આવશે. માથું દુખતું હશે સતત, એની સારવાર કરી આપવામાં આવશે. અને કબજિયાત થતો હશે, એની પણ એકદમ દેશી દવા અમારી જોડે મળી જશે. અને 60% એટલે 60%ની પણ સારવાર કરી આપવામાં આવશે. મિત્રો, અમારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. એટલે તમને બધાય કમરના દુખાવાની વિડીયો બનાવેલ છે, 60%ની છે, ઘૂંટણના ઘસારાની છે, જે પણ દર્દ અમારી ત્યાં મટ્યું એના હર વિડીયો બનાવેલા છે. એટલે હર વિડીયો તમે ધ્યાનથી સાંભળી લેજો. અને બીજી માહિતી જોતી હોય તો મને ફોન કરીને લઈ લેજો. આ એકદમ દેશી દવા છે. અમે કોઈ જાતની ગોળીઓ ગળવાની આપતા નથી, અને અમારે કોઈ જાતના રિપોર્ટની જરૂર નથી કોઈ ફોટાની જરૂર. રિપોર્ટ વગર અને ફોટા વગર મટાડે એને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો, જ્યારે અંજારમાં આવો ત્યારે અંજારનું એડ્રેસ કહી દઉં. અંજારમાં આવો એટલે ચિત્રકૂટ, અને ચિત્રકૂટથી આગળ આવો એટલે નવી કોરટથી આગળ આવો એટલે વીડી ચોકડી. અને વીડી ચોકડી ઉપર જોવાનું વીર બાળક સ્મારક બગીચો છે મોટો, અને વીર બાળક સ્મારકની સામે છે પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12 લખેલું છે, અને શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય. અને મિત્રો, સોમવાર ને મંગળવાર ચાલુ હોય છે. જ્યારે ઘરેથી નીકળો, મને તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. અને અંજારની ઓફિસનો સમય છે સવારે 9 થી 4 વાગ્યા સુધીનો. સમય વધારી દીધો. કેમ કે અમારા ગીર સોમનાથ વેળાવળવાળા ચાહકો એટલા બધા બની ગયા છે, આવા અમારા ગાડીઓના ટ્રાન્સપોર્ટવાળા. એટલે એમનું એક માન રાખ્યું કે સાહેબ,
ટાઈમ વધારી દો તો અમને આવવામાં સરળ પડી જાય, કેમ કે ગીર સોમનાથ કેટલા કિલોમીટર છે? 400 કેટલું? 400 400 કિલોમીટર છે ગીર સોમનાથથી. આ ભાઈ ગીર સોમનાથથી આવે છે. એટલે મિત્રો અમારી દેશી દવામાં એટલો પાવર છે, હું જેટલું બોલું છું ને એટલો, કેમ કે કડવું છે હું બોલું ઈ, અને કડવું ઈ સત્ય છે. એટલે મિત્રો મહેનત કરશો તો તમને ફળ મળશે. બાકી ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી ઈલાજ ચાલુ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક કરી લો. દેશી વૈદ્ય કોક જગ્યાએ સારા માણસ મારા જેવા મળે, અને મારું મોઢું જોઈને નથી, મારું કામ જોઈને માણસો આવે છે હિન્દુસ્તાનની અંદરથી ગોતી ગોતીને કે અનવરભાઈ વૈદુલા અંજારવાળા. એટલે મિત્રો અંજાર કચ્છમાં આવ્યું એટલે કીધું છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈદા અંજાર વાળા કચ્છી માળું.